બોલો બોલો. અલા જો ઉપડ્યા ગાય આટલા. એટલે પાર્લર ઉપર જાતો હતો. એટલે પાર્લર ઉપર જવાનો રહેવા દો અને આપણે આજ હરાજ નાખવા પડશે આપણા બાના. કાલથી નોરતા નહીં ચાલુ થતું, તમને ખબર નહીં? તો તમે બે જણા નાસી દો ને બે ભાઈઓ. એટલે બે ભાઈયાથી ના મેળાવે તમે ભાઈને હાજર રહેવું પડે. તમને ખબર નહીં, દર ફેરે તમે હાજર હોય છો તો આ ફેરે તમે શું થાય રે? એટલે પણ મારે ગરાગી હોય છે પાર્લર, હું પાર્લર ખોલ્યું. ગરાગી હોય તો એક દાડો બંધ રાખવું પડે પાર્લર, પણ આપણા બાન હરાજ તો આપણે નાખવા જ પડશે. પણ જે ખર્ચો થાય હું આવી દેવું. અરે ખર્ચાની તો વાત છે, તમારે દૂધનું આલેલું છે, તમારે ઓલા બનાવીને ચોખાનું આલેલું છે. પણ આ ફેર દૂધનું સેટિંગ નહીં થાય. કેમ દૂધનું સેટિંગ નહીં થાય? દૂધમાં પાર્લર ઉપર જુઓ છે એટલે દૂધનું સેટિંગ નહીં થાય. એટલે આ મૂર્ખા, તમારા બાને જીવતે તો સેવા નહીં કરી, પણ મર્યા પછી તો કરો. 12 મહિને એક દાડો દૂધ આલવાનું આવે, એમાંય તમે દૂધ નહીં આલી કેતા. એટલે દૂધ તો હડો હું આલ દેવું. એટલે બંધા ચોખા લાવશી. એ તો ચોખા લાવશી, એ તો હું એને કહી દઉં ચમ નહીં લાવી. દર ફેરે આપણે કીધેલું તો છે પીન પડી રહી છે, પછી નહીં લાવી તો પછી. એટલે આ ખબર છે પીન પડી રહી છે, પણ હવે તો આપણે હરાજ નાખવો પડી. આજ તો હરાજ પૂરાઈ થઈ જાય પછી આપણે હરાજ ચાણી નાખશે. ઓલો આપણો બાય ઉપર બેઠા બેઠા હસતા હસી કે આ મૂર્ખા હરાજ નાખી એમ નહીં. આ તો દૂધ તો આ પડ્યો હડો. દૂધ તો હું આલી દઉં, પણ એલા બંધા હીચવાય યાર. બનભાઈ કેટલા દાડા જતા નહીં. હું અઠવાડિયે તમારા ઘરે ઓટો ખાવ, તમે આજ મળ્યા છો તો એ તો દારૂ ચોથી મળવાનો છે. પણ ચોખા બીજા લાવશી જ ખરા બા. અરે લાવશે રા, એ નહીં લાવે એના ભાગના હું ભોગવી લે. બીજું શું, તમને ખબર છે એની પરિસ્થિતિ વીક છે. સારું હડો, તો આ દૂધ તમે લઈ ગયો. લઈ જવાની વાત નહીં, તમારે હાજર રહેવું પડશે. હા તો હું આવું ને. ઓલ્યા પેપડાઈ વાળા હરાજ નાખતા હશી અને હીરા ઈયન બાન કેવું હારું હારું ખવડાવી. અને આપણે તો સી ચાળું કોઈ બીજું ખવડાવી કહે એમ નહીં. કોઈક નવું લાવશે આપણે. કોઈ નવું લાવવું નહીં, આપણે જે કરો એ કરી ખો. હવે અમે દૂધ આલવાનું ના પાડો છો અને હારું હારું ખવડાવવાની વાત કરો છો. હવે તમે કોણ વાત આ હાલ દઉં હડો દૂધ. હવે હા તો કોઈ નહીં, દૂધ તો અમારા ઘરે મેળ દો અને હું બીજું જે વસ્તુ જોવે એ લાવડી. અને ઓલા બંધભાન બોલાવો અને એને કહો કે ચોખા લાવી રા. એટલે એ બંધા ઓમાં આવો કે ઘરે શું કામ પડ્યું લે મારું લે? અલ્યા તમને ખબર નહીં, કાલથી નોરતો ચાલુ થઈ હતી, હરાજ પટી જવા થયા. આપણા પણ હરાજ નહીં નાખવાના? નાખવાના છે ને. તો તમારે કીધેલું નહીં ચોખા લાવવાનું? અલ્યા પણ તમે હજુ તૈયારી કરી કે નહીં કરી? અઠવાડિયાથી કૂતું છું તમારે બેમ કે ઘરે હોય છે. અલ્યા આ તો પાર્લર ઉપર હોય અને હું રોજ ઘરે જ હોય છું. ઘરે હોય છે કે પીન પડ્યો હોય જોઈને તોય? અલ્યા ચોય પીન નહીં પડ્યો હતો. ઘરે તો કદી જોવા જ નહીં મળતા બે જણા. ચોખા લાયો એમ કહેજે પેલા. હું ચોખા હોજે વાત કરવાનો તો ચોખા નહીં હોય. ચોખા લાયા? લાયા છે, લાયેલા પડે કાલે જ કંટ્રોલ આવ્યું ને લઈને કરે. અલ્યા કંટ્રોલ ના નહીં ખવડાવવાના, જોરીએ કંટ્રોલ ના ખવડાવે તો આપણા બાન માર્યા છે અને તું હવે કંટ્રોલ ની વાત કરે છે. અલ્યા તો હારા મોલા ચોયથી લાવા છે. સારા મોલે 100 રૂપિયા ભાવના લઈને આવજે ચોખા. કંટ્રોલ વાળા ચોખા નહીં ચાલે. એ તો હારો આ જો ચો બોલી કંટ્રોલ ના ખવડાય જ ખરા. બાની સેવા તો કરી હતી. કરી હતી તમે સેવા, થોડી સેવા કરી હતી. વાતો કરો તમે. ચોખા હોજે 100 રૂપિયા ભાવના લાવી દેજો કિલો. અને જોરબા તમે દૂધ પકડી જાજો. દૂધ તો આલી જો ડાયરેક્ટ. અને હોજે હાજર રહેજો. હોવ હોવ. તમે રહ્યા એમ કહો ને હું પાર્લરે રહું તો નહીં મેળ આવે. તમે બીજે સેમન લાવી દો. આખો દાડી પાર્લરે પડ્યું રહેવું છે. અને આ પોટલી પીન પડી ના રહી બા. અરે એ તો નહીં પડ્યો રે. હું તો હોજે આવી ગયા ટાઈમસર. બને હોજે દીધો ને તો નહીં મેળ આવે. સારું હોજે ટાઈમસર આવી જાજો. સારું. અને ઓલ્યા પેપડા બાવાળા મારા વચ્ચે હરાજ નાખી દો આપણા પેલા. પણ નાખી જ ને. અરે 20 રૂપિયા પોટલી પીન હુઈ દી તો પૈસું. તમે ગલ્લામથી ઊંચે આવતા જ નહીં. તમારા બેન ઘરે હું અઠવાડિયાથી ઓટો ખોરું, તમે બેના કોઈ ઘરે હોય છો? અરે શું કરી લડી રહી જોવા જવું પડશે યાર. એ તમે શું હવાર હવારમાં લડવાનું ચાલુ કર્યું છે? અલે અમે કે રડો છે. આ તો અમારો રાગ છે. અમે બોલવાનું એવું છે. અરે રાગ આવો હોય. તમે 3 જણા લડો છો ને તમારે પેલા વાટમાં આવતો એટલે હભડાતું હતું. એટલે એ તો અમારે જોર જોરથી બોલવાની ટેવ છે અમારા 3 ભાઈઓની. તમારે તો 3 ભાઈઓ ગતું કદી રાગે જ નહીં હોતો. જાણ જુઓ ત્યાં પણ લડો. તમે હોય શું કરવા આયા છો એમ કહેજો. અમે હે ને અમારા બાન હરાજ નાખવાના હતા એટલે અમે તમને વાત કરવા આવ્યા હતા કે તમારા બાન હરાજ નાખ્યા કે નહીં? એમ અમે હરાજ નાખવાના છે, પણ એલકા અમે નોખા હરાજ નાખવાના છે. તમારે ભેગા અમારે હરાજ નહીં નાખવા. કેમ? અમાર બાન શીર અમે ખવડાવે એ અમારે શીર હવે નોખી કરવાનું રાખવું છે. બસ ભેગી નહીં રાખવી. શીર ખવડાવો. હા. તમે શું બનાવરાવો? અમે તો દૂધ પાક રાખ્યો હે આ ફેર અને જલેબી હંગાત બીજી. એ તો તમારા બાન દોત પડી ગયેલા, તમે તો દૂધ પાકેટ રાખો ને જલેબી રાખો. પણ અમે તો એ બધું રાખે જ ને. તમે હાવ શીર અને ચોખા હારા મોલા રાખે એક નિયમ. અરે ચોખા અમે લાવશે હારા મોલ્યા. અમારા બાન હારું જ ખવડાવશે. એવું છે તો પછી તો ભેગું નહીં રાખવા આપણે. ના ના ભેગા નહીં રાખવા. હરાજ અમે નોખા કરશે આ ફેરે તો. અમારા ઉમરા બાના નોખા હરાજ અને તમે તમારા પેપડા બાના નોખા કરો. એવું છે? હવ નહીં રાખવા એમ ભેગા? ના ના તો કહો નહીં મેળ આવતો યાર. તમે ખર્ચામાં નહીં પઈ પહોંચી વાળા. તમે નોખા રાખો હરાજ. આ કેવું રાખી ઈયન બાન ઈયને જીવતે તો ખવડાવ્યું ને હારું એટલે અત્યારે હવે જલેબી ખવડાવી છે. જતા સેવા
કાકા તમે કશું સેવા નહીં કરી. અલ્યા પણ ઓયાના ભાઈઓ ચેવા છે, ત્રણ કટોરા તો સાવલી પી જોઈ છે ખીર. હા તો પણ અમે તો ઘણું બનાવે છે, આમાં તો કોઈ ના ખૂટે એમ તો. એટલે આપણે આ ફેર ભેગું નહીં રાખવું, આપણે ના, અલગ જ બરોબર. કરવાય. એ આમ અમારા રાખો. દેખો શીર દર ફેરે ભેગી બનાવો. તમારા ભાઈઓ બે કટોરા ભરીને તો શીરો પી જોઈએ, અમારો લોકો વધતું નહીં. એટલે આ અમે નોખા જ કરી નાખો ને. અમે નહીં પેલું કરતા. કોની એને બહારની પેલી ડોસી વાવ. અરે હમણાં યાર રીસેબલ છે પણ કે હતો. કો તમને એને ખબર પડે. પછી એકલા વાતો કરો આમ. અને તમે પેલા આયા એવી વાત કરી કે તમે ત્રણ ભાઈઓ લડા કરો છો. હોય જ ને તો તાન. તમારા બા ને તમારા ડોશી ચો રાગ હતો. અલા પણ એ તો નતો રાગ, એમાં શું વળી? તો પછી તમારા અમારા બા ત્રણ ભાઈઓને તો રાગ છે કે? અરે તમારા ભાઈને ભલે ને રાગ રહ્યો, તમારા બા તો રાગ ગતોય નતો. એ તો નતો તાન નતો. હવે ચો સીવો અમે. આ તો કોઈ નહીં તાણી. હવે તમે તમારા નોખા હરાજ નાખો ને અમે અમારા નોખા હરાજ નાખો. સારું તો એમ રાખો તાન, અમે અમારે અલગ કોઈ રાખીએ. વાંધો નહીં, તમારા ભાઈને કહી દેજો. સારું. અને અમે હારા જ ચોખા ખબર આવશે બા. આ હારું કરી નોખું કર્યું પડું હો પેલાથી. હા. અરે મારા છોકરો વધવા જ નતા રહેતા. અલા તમને હું એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. શું વાત કેવા આવે વળી પાસે. હા તમે હે ને શીર રાશી પણ અત્યારે કાકડા શીર ખાતા જ નહીં. એટલે પણ વિશાલભાઈ ચોકમાં ભેગા થાય એટલે જોઈ લેશો. તમે શું લઈને આવો છો? આ તો તમે હાલ મોટી મોટી વાતો કરો છો. આ શીરની મૂકો સારું રાખો, અમે દૂધ પાક ને જલેબી રાખી એવું કોઈ સારું રાખો આમ. પણ હાલ તો ખાલી તમે બોલો છો. તમે પેલા ઘરે જઈને નક્કી તો કરો. હાલ તો ખાલી મોટી મોટી તો બધાને બોલતા આપણે અમે એમને કપડા. તમે શું લે દૂધ પાક ને પેલું જલેબી ખવડાવશો લે તમે. અલા તમે મોટી મોટી ખાવાની વાત નહીં ફોકસ કરતા. સાચી લે. એમ નહીં, અમે મોટી મોટી વાતો નહીં કરતા, કરીને બતાવો. વાત જો વટ ઉપર આવે ને તો વિશાલભાઈ બધું કરીને બતાવે એમ. અરે કોઈ વધુ નહીં, તમે ચોકમાં ભેગા થઈને જોઈ લે. તમે કેવા લઈને આવો દૂધ પાક ને બધું. અમે લઈને આવશે બધું. હા તો લેતા આવજો. સારું આવો તમે તો. એટલે આ મોટી મોટી વાતો કરે છે, કોનાથી કોઈ ના થાય. એટલે એ ભાઈ કોઈ ખાવાનું ખબર નહીં પડતી. અલા આ એકલો વટ ઉપર આવશે, એના બે ભાઈઓ તો કોઈ દમ જ નહીં. કુંચી ખાવાય નહીં શું. ઓલા બે ભાઈઓ તો કોઈ કરી ગયા એમ નહીં. હા. તમે કોઈ વધો નહીં, હાલો આપણા ઘરે ચા પાણી કરો. આપણે જે છે એ રાખો. હા, અને પાર્લરે ફોન કરીને કહી દો કે પાર્લર અત્યારે બંધ કરી દે. સારું તમે આવો. વસ્તુ કરવાનું કહી દો પાર્લર. હડો કઈ ભાઈ સોફા લઈને આવો. હા રોડ હું લઈને આવું. એટલે આ વાત હવે વટ ઉપર આવી ગઈ છે. મારે હવે હે ને આર્યું જે કીધું હોય ને કરીને બતાવવું જ પડશે. પણ આ મારા બે ભાઈ એ મારા વર્ષે મોંચીક નહીં મોની, કોઈ દાડો મોનતા તો નહીં મારું. પણ હે ને હવે વાત વટ ઉપર આવી છે. હવે મારે એ બેન હે ને પગે પડવું પડે ને તો પગે પડવું પડે, પણ હે ને આ કરીને જ બતાવવું હોય. આ પેપડો બા અમાર ઉપરથી જોતા હશે ને તો ખુશ થઈ જાય, એમ કહે કે અમારા છોકરા છીએ, એમ અમને સારું રાખી છે એમ. મહેમાન આયા, મજા આવી ગયો બાકી. જોરદાર મજા આવી તો પસ્તાણી કેવા હાથે આપણે. જોરદાર. તો પસ્તાણી ગોદરા પાસે ચા બેરે. તો પસ્તાણી ચા પાણી કરાયું. મહેમાને ખુશ થઈ જાય. જો પણ હવે જ્યાં છે એટલે એટલે એ તમે આ ગોધડા પાસે હોય છે બેઠા, હું તમને ગોતું છું આમ. અમન ગોતવા મળે એ બચ્ચો કે આમાં ઘર તો છે. ઘરે ના આવો તમારા ઘેર તો હું જઈને આવ્યા, તમે ઘેર તો રહેતા જ નહીં આમ. અલ્યા પણ મારા ઘરે મહેમાન આવે એટલે હું એમ બોલાયા તો એ રાઈન બેઠા હતી. એવું છે એમ? ઓય પણ તમે આ મહેમાન તો આશો ઉપર પેલા ડોહો બેઠા એને આશો કે નહીં આશો એમ? યાડો હો. હવે ડોહાને ભૂલી ગયા તમે તો. અલ્યા ડોહાને કોઈ ભૂલી નહીં ગયા. અલ્યા અમન બધી ખબર છે, ચમ અમન ભૂલી ગયા છે યાર કોઈ. તો પછી પેલા ત્રણ ભાઈ તો હરાજ નાખવાની વાતો કરે, આપણે હરાજ નાખવાના એક નહીં આમ. અલ્યા તમે એ ભાઈ કદી ખરા ને હમો નાખી દેમ દેજો. આપણે હમે રીતના નાખવાનો છે. અમે રીતના એટલે હું તો વટ ઉપર વાત આવી હતી મારતો. અલ્યા એટલે આજ મહેમાન હતા કે નહીં, હા એટલે ને કે આજ હવે હું તમને કહેવાનો જ હતો કે હળો આપણે હરાજ નાખવા માટે આજે. હા એટલે તો હું તમને બે જણા વાત કરવા જ આવ્યો છું. આપણે હરાજમાં સીટ નહીં રાખવાની, તો આપણે હે ને દૂધ પાક ને જલેબી રાખવી છે. જો એવું કોઈ આપણે દૂધ પાક ને જલેબીની વાત નહીં, પણ આપણે દરરોજ દર ફેરે શીર બનાવવા તો એટલે શીર જ રાખવાનું. શું કહું જણાય? સાચી વાત. તો તઈ બેચો ફરી જો હું પેલા ત્રણ જણાને કહીને આવ્યો છું કે આવું રાખવાનું હોય. મારે હવે વાત છે ને વટ ઉપર આવી ગઈ છે. ના રે ના, જણાય આપણે ખોટો ખર્ચ ના કરવો પડે. એ સાચી વાત છે. જે રિવાજ હોય જૂનો એ જ કરવો પડે. હા. નવો તમે ખર્ચા શું લ્યા રો, હું એ ખર્ચો હાલો આપણે ત્રણ જણા ભેગા થઈને કરવું છે ને. અલ્યા ખર્ચાને અમે રોતા નહીં, તો પણ હરાજમાં શું હોય? શીર હોય, બીજું શું હોય હોય? સાચી વાત. હવે તો કાકડા શીર નહીં ખાતા, હવે તો સારું સારું ખાવા ગોતી. અલ્યા આ તો ખાલી રિવાજ છે કે શીર ખાલી હરાજ નાખવાના, બરોબર છે. બાકી કોઈ આપણા બા ઉપર જ્યાં પછી તો ખાવા નહીં આપવાના. આ તો ખાલી એક જાતિ એવું રાખેલું છે, એમ નહીં રિવાજ પૂરો કરવાનો હોય. આપણે હે ને સારું રાખો. હવે હું હે ને એ ત્રણ જણાને કહી દીધું છે હા. કે હું હે ને એમ કે વટ ઉપર વાત આવી ગઈ છે. હવે કે હું આ બધું કરીને જ બતાવ્યો એટલે તમે બેન કહું છું કે આપણે એ બધું કરવું પડશે હવે એમ. તો કોઈ નહીં, હડો
વટ ઉપર વાત તમે કરી ના આવ્યા તો કરશે પરું તો પછી તાણ એટલે કહું ખાલી તારા બેનો હંગાત જોવે એમ બરાબર હવે તો ના છે. એમાં શું છે વળી? એટલે પણ એના શું કહેતા શું એના ત્રણ જણા હવે એ ત્રણ જણા હે ને આ આરાધની જ વાતો કરતા હતા અને હું ઈકણ પહોંચી ગયો હા તો ત્રણ જણા લડાતા હતા પાછા હા ખાલી એક અલ્યા સીડી એ માટે. કદી જિંદગીમાં અમે રીતે હરાજ નાખ્યો તો એ ત્રણ ભાઈ લડાતા જ હોય છે. ચાણે હોય તાણે રડોય છે. પેલો તો એક તો પોટલી પડીને ચોય ઊંચો છે. ઈ સાચી વાત છે. તો હા તો અમારી પતાય પાસે કે હરજ નાખો એમ તો કોઈ ભેગો થાતો જ નહીં. તો એક ભાઈ તો ગલ લઈ ગયો છે. એક આટલે ભાઈ તો એક અલ્યા ઈ તો ઉતવાળ કેટલી કરતો તો ઉભો નતો તો હું જાતો તો ને તો ત્યાં જણા લડાતા ને તો હભડાતું હતું વાંકમાં. અલ્યા, વાતમાં હભળાતું. ઈ પેલા જોરાઈ ને જોરાઈ હા. એ વંશ કહેતા ખબર છે શું કહેતા હતા? કે આ ફેરે તો મારે હરાજ નું તો મેળા આરામ નહીં. મેં કીધું કેમ? અલ્યા કે મારે કે દૂધ કે મારે પાર્લર ઉપર જોવે મારા પાર્લર હમણાં નવું નવું ખોલ્યો કે જબ્બર ગરાગી રહ્યા છે કે એટલે કે મૂછ લેવા કે દૂધ હોય હાલ દઉં એટલે કે દૂધ હોય એક વાર તો શું કર્યું એને ખબર છે હા કે હું દૂધ આલ્યું પેલા વસંતભાઈ ને અને કે પેલા બનભાઈ ચોખા લાવવાના હતા તો બનભાઈ શું કર્યું હોય ઈયરફોન 20 રૂપિયા પડ્યા હતા ચોખા લાવવાની જગ્યાએ પોટલી પી ગયા પોટલી પી અને ખોઈ ગયા તો પેલા જોરાનું દૂધ હતું ને હા એ બીજા દાડે મળી ગયું અને દૂધનું દહીં થઈ એ ગયું તો મને શું કીધું ખબર છે? હા આ તે કે મારે કન તો કે પૈસા હે ને નેટ કે પોટલી પીવાના પૈસા જ તો આયા હે. હું ધંધે ગયો તો અહીંયા મન તો ના પાડ્યું હા. કે મારે હરજ નાખવાના તો પૈસા ચોથી લાઈનમાં આલું. તો ત્રણ જણા વાત તો કરતા હતા પણ આપણે એમ કે સારું કરવાનું ઈ એનથી એમ. હારું એકન તમે શું વિચાર્યું છે? મેં તો એને એમ કીધું છે કે દૂધ પાક ને જલેબી એમ. અલ્યા તમે હવે વટની વાત કરીને આવ્યા છો ને હા. તો હવે તો વટ પાળવો જ છે. તો એમ કહી દઉં, હોય અને વટમાં શું કરવું તમને ખબર છે હા. હા મફુ કાકાને જીનો શીરો બનાવવો છે એવું છે? અને તમે- હું કહીને આયા એનું? તમે જે કહીને આવ્યા એ તો કરું છો હા. પણ મફુ કાકાને જીનો શીરો બનાવવો છે એવું છે? હોય અને ઈ એને ખબર પડી ગઈ હવે કે ના બાકી પેલા પેપડી વાળાને બનાવ્યું ના એવું છે? જોવા ઈરાઈ જોવા જ આબા જોઈ ના કે બનાવ્યું છે ઈવને. અલ્યા જોવા તો એરા આવશી ગોમના હોકો ભેગા થાય બધા ભેગા થાય થાય ને? હા પણ તાણી ઈવને ખબર પડવી જોઈએ કે ના બની જોણ્યું. ઓય બસ રાશો ઈવને. તો- બરોબર છે હો. હા હવે કઈ તો તમે આયા છો ઓવે. ને તો બસ એને હવે એને બતાવી દેવું છે કે આ પેપડા વાળા શું ચીજ છે બરોબર સારું તો આપણે ત્રણ હાલ એક એક વસ્તુ લાવવા તા ને બીજું શું? ના ના તો? ત્રણે ત્રણ હવે ભેગા છો ને ત્રણે ત્રણ આપણે બનાવવા વસ્તુ ત્રણે ત્રણ ઘરે બરોબર એવું છે છે એમ? તમે શું કીધું દૂધ પાક ઓવે. જલેબી અને મફુ કાકાને જીનો શીરો બરોબર સારું. હા હાલો તાણે આપણે તૈયારી ચાલુ કરે એમ. તૈયારી કરો હવે. હા. ઈવને ખબર પડવી જોઈએ કે ના સી માણસો. હા તૈયારી ચાલુ કરો હળદાને આપણે હવે એની બરોબર હું હે ને આ ચમ કહીને આવ્યો ખબર હે કે એ ત્રણ જણા હે ને ચીજ વાતો કરતા હતા, આપણા પેપડા બાની કાપતા હતા. કેમ? હીરા હે ને એમ કહેતા હતા કે તમારા પેપડો બા તો જીવતા ને તો તમારા ડોશીથી વિવાતા એવું કહેતા કે રાગે જ નતો કરતી. ઓવે એટલે હું અલ્યા. કહીને આવ્યો. ઈ તો ડોશીથી બીવાતા પણ ઈ તો ઈયન તો તને ભયમ રાગ નહીં એની શું વાત તો મેં એને એમ જ કીધું છે, એટલે હું કહીને આવ્યો બધું કે આવું અમે કરવાના એમ. તો પસ્તાણી પણ આ તમે એમ કહો કે મફુ કાકાના જીનો શીરો હા. પણ મૂકું નહીં આવતું જી. એટલે આ મફુ કાકાનું જે ભલે મૂકવું આવતું હા. પણ વટની મારી કૂતરી ભંડ ખાઈને મરી જાવી જોઈએ પણ ઝૂકવી ના જોઈએ શું કીધું એવું છે એમ? હા તો તો કાંઈ લાવવું જ પડશે હવે બધું. પેપડે વાળા કેટલા મોટા ઉપાડે બોલતા હતા વળી કે અમે ચોકમાં આવીને ઓમ લાવશે ને તેમ લાવશે કોઈ દેખાવાય મળી હતી અલા અહીંયા ખાવા નહીં પોપર નહીં શું અને વાતો આવી કેવી કરતા હતા કે દૂધ પાક લાવશે ને જલેબી લાવશે અમે તો. અલા કોઈ ના લાવી અહીંયા ખાવા નહીં પોપર શું વાત કરું છું? એટલે આ વળી કે વિશાલભાઈ વટમાં ચડ્યા તમે કહેતા હતા કે વિશાલભાઈ વટમાં ચડ્યા બધું કરી અલા એ કોઈ કરી કેમ નહીં એ તો એ ત્રણ ભાઈઓમાંથી એક જ ભાઈ વટવાળો છે. કોણ વિશાલભાઈ નહીં હા બીજા અલા, બે ભાઈ તો ફેલ ગયા. એ ખાલી એમ નામ ફેંકે એટલો જ એનાથી કોઈ ના થાય બીજી વાત છોડો હવે આપણે બાન બોલાવો. બોલાવો તાંડા તો હવે બાન બોલાવો એ બા આવો એ બા આવો અલે એમ ની તો કા કાકા તો બોલો બધા. કા 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 અલ્યા રાજો રાજો આ પેપડા વાળાને વટ રાજો હજી આમ જ કરીએ. અલ્યા આ આયા પેપડા વાળા તમારા બા આ પેપડા વાળા જો કે માથે તો પોતું કરવાનું રૂગડું ઢોચીને લઈને આરી વાળી કે વટ રાખ્યો ઓય અરે શું વટ રાખી અલ્યા પણ તાસમો લઈને આવ્યા છે, આવ્યા ભાળો. થોડું ચકડું લઈને આયા છે પણ એ તો કાંઈ સોચેલો છે તમારે નેથી ઉતારવાનું નહીં ઓય ટોક લાગશે આપણા બાને નજર લાગે એવું ના ખવડાવવાનું હોય સમજ્યા સાચી વાત છે. આ તો નજર ગાડી રે અમને ઓય, પાછા. આ તો ખાલી શું લઈને આખો રે હા નેટ તો દૂધ ભેગું કર્યું છે અને ત્યાં કંટ્રોલના ચોખા એટલે હા શીર બને આ છે આપણે જ બતાવતા જ ના બતાવું તો હા. નજર લાગશે. અલ્યા એ એમ બા 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 કરે બા ના આવે સમજ્યા? એના માટે શીર
હારું લાવવું પડે આ શીર શું શીર. પડે શું અલ્યા, પડે બદામ ને બદામ શીર નાખીને લાવ્યો છું, વાત કરો તમે અલ્યા, યાર. એ. અલ્યા, આવી શીર તો તમે કોઈ જિંદગીમાં ખાધી નહીં હોય. અલ્યા, તમારે શીર ખવડાવી ખાવા નહીં ના હોય. આવી કંટ્રોલના ચોખા બીજું કોઈ નહીં કંટ્રોલના ચોખા નથી યાર. તો અલ્યા અલ્યા, કિલ્લોના ભાવના હારા મોલા ચોખા ચોખા લાયેલા. હારા એમ પા? હારા મોલા લાયેલા. અલ્યા એ કંટ્રોલના ચોખા લાયેલા હતી એમાં પાછા પેલા જીવડા પડેલા બાને જીવતે જીવડા ખરા મરે જીવડા આ ખરા. અમાર ભગવાન યાર, અલ્યા, વાત એ. નથી ચોખા લાયક. અલ્યા તમે પેલા શીર જ ખવડાવતા, હવે વળી શું લઈને આયા છો? બતાવો જ ખરા અમને. હા. બે પૈસાની પોટલી વાળું શું લાગતો એટલે. આ તો 2 પૈસાનો શું પોટલી લાવતા છે, પોટલી લાવી છે. અરે, આ બોલવાની તમને ભાઈ. એ તમને ખબર એ. નહીં આ હા બાસમતીના ચોખા લાયા છે મુએ બાસમતી ના યાર પોટલી લાવી છે, પોટલી બાને. હા. હવે દારૂએ તો શીરની પણ પોટલી પાવશે લાગે. અરે, પોટલી એ, અરે, વાત કહું. હા. અરે બાને હરાજમાં શું રાખશે તમને ખબર છે હા, હા. એક ભાઈ પોટલી નાખશે હા. અને એક ભાઈ એને પાર્લરની ચા લાઈન પાડશે અને હા, બાનો- શીખવું. બાનો હરાજ કરી દે પાડે હા. અરે વાત હા, વાપરી જાય છે હા, આપણે હા, કોઈ- હા, બોલ બોલું તમે બોલવાડો તો બોલું કે બોલ ને. અરે આપણે જો ના કરી કી આપણે તો વટ રાખવાનો છે યાર. અલ્યા, એ, શું કોઈ તમને ના ખાલી આવે, આયા કોઈ ખાઈ ગયા એનું આવતું છે અલ્યા, તમે એનું. મરે વટ નહીં રાખશો ને હવે શું વટ રાખશો એ? તાઈ મારી વાત હોભળો તમને હવે શું કહી ગયા હતા શું બાબા કહી ગયા હતા એ ગમે તે કહી ગયા શું ગયા એમ કહું એ ગમે તે કહી ગયા દૂધ પાક ને ખાલી જલેબીની વાત કરી છે ને આ મફુકા ને જીનો શીરો લાવ્યો તમે આટલી સુગંધ આવે છે ને તમે એટલે ખાલી હલો આ સુગંધ ના લીધે તમે ઓમ ઓમ થો સમજ્યા તમારો કોમ નહીં લ્યા તમે કાકાના જીની સુગંધ છે સુગંધ લઈ, સુગંધ. ઓએ. આ તો સુગંધ લઈ છે આપણી. અધે નજર મફુ રાખજો કાકાને જ્યાં જીની. આવતા ને ત્યાંથી ઉતાર્યું ને તો સીધા ખબર અલ્યા, અટવા થઈ જાય ઈ. નજર લાગશે લ્યા આપણા બાને નજર લાગશે ને ઉપર બાઠા બેસી જાય સાચી વાત છે. તમારે એને તો અલ્યા, એ કોઈ મફુકાનું ખવડાવવાનું નહીં જીવ કેટલું મૂકું છે. તમે શું લ્યા શીરો મફુકાનો ઘીનો બનાવીને ખવડાવતા હતા? તમે શું ટૂલ લાવો અહીંયાનું જી? અલ્યા, અમે એને તમારી જેમ ખાલી વાતો ના કરે. અને આ તો લ્યા ફેર જીવે લ્યા તમારે કરી લ્યા. બતાવો, અમે કરી બતાવો બધુંય. તો આ તો પૈસા ઈવન આ- લેવું હોય તો એ પોટલી લઈને આયા છે ઈવન બાવો લે. હો ગરમની તપેલીમાં શીર લઈને તો આયા આજે 10 કિલોનો ખાલી. છાશ ભરેલો છે 10 કિલોનો છાશ ભરેલો. તો પછી અમે તો વટ રાખ્યો વટ યાર. તો અલ્યા, શું જાય છે? બોલ્યા તા નહીં, પડ્યા અમે તું ભાઈ પડ્યા બોલજે ના અમે ભાઈ. પડ્યા તું બોલ્યા તા ભાઈ ઈ. બોલજે તમે ગમે તે વટ રાખ્યો તમારા કાન રૂમાલ લાવવાના પૈસા ના હોય તો મારે કાન લઈ આ પોતું કરવાનું રોગડું ડોજીને લઈને આ ઉપર વટ રાખ્યો અલા ઇમ્પોર્ટન્ટ કાપડ છે આ આ રૂમાલ જો important તમે કાપડ. કદી ભાડી આ નહીં ઓમ હોય. ભરજો, આ important કાપડ લો, આ important કાપડ. અલ્યા, ઈ તો જેવું તમને ખબર તમારા લોકોને હે ને નજર ના લાગે એ તમારે આવું કપડું જોઈતું સમજ્યા? આ આંધી- આંધી હારવામાં લાવવું હોય ને તો અમે લાવો લ્યા. આ અલ્યા, 500 રૂપિયાનું કપડું લાવ્યું તમે આ variety. શું લાયા? તમે આ શું લાયા તો? અલ્યા, એ હવે આખી દુનિયા શીર બનાવે થોડું ખારું બનાવે લ્યા. આ શીરમાં કેટલું નાખેલું તમને ખબર હે? નહીં અલ્યા, ખબર, પણ નહીં તમે ખબર, અમને નહીં ખબર. બદામ નાખેલી, કાજુ નાખેલી, ઇલાયચી નાખેલી, કદી શીરે આવીની ભાળી હોય અલ્યા, તમે. નેટ તો તમે કંટોના ચોખા લાવો છો, જોથી બદામ કાજુ ખવડાવો લ્યા. અલા એ તું શીર બનાવી કે ચા બનાવી છે આ બધું તો ચામાં નાખવાનું હોય. બનાવવાની વાતો કરે છે આ તો બનાવવાની વાતો અલા, કરે પણ તમને છે. ખાવાની ખબર નહીં પડતી તો તમે શું હવે બાને ખવડાવતા હશો હવે? તમે આ દેખજો. અલ્યા, એ ભાઈ અમારા આ ભાઈએ શીર બનાવી છે તમને ખબર ના હોય તો કહી દઉં. હા. અને વંચાણની બનાવજે આવડી. આ તાની કંટોના છોકરાની તો શીર બનાવીને આલી. તો. અને ભાઈ એમાં કઈ કાજુ બદામ અલ્યા ચોથી કાજુ બદામ તારા બાએ તો. અલ્યા, વસંતભાઈ કહેજો. જે રીતે તમારા બાએ કાજુ બદામ ભાળે નહીં એમાં મારે કાજુ બદામ અરે, અમાર તો શીરો અલ્યા, બનાવ્યો છે એ, ફર્સ્ટ ક્લાસ. તમે આ બાજુ આવજો રે લ્યા. આપણે બાના હરાજ હમીને નાખજો. આ એક તો ખોટા દર ફેરે. તમે બા એમ કરો બા અને એસા ઉતરશે. અમારે અરે, તો એમ બા ને અમે હોમેથી એસા આવશી. તો અમાર હોમેથી આવશી. તમે તો તારું કામ કરો. અમે અમાર બાને- અલ્યા, તમે આ આબરૂ આપણું કઢાઈ. થઈ ખાઈને આપણા હોમે પડ્યા છીએ. અને તમે આબરૂ કઢાઈ. આબરૂ કઢાવવાની વાત નહીં. આ દર ફેરે આપણે ભેગું રાખતા ને એમાં ખર્ચો ના લેતા. આ એનું પરિણામ છે. આપણા પૈસા ભેગા કર્યા છે ને હવે આ પહેલી વાર જિંદગીમાં લઈને આવ્યા છે એમાં ગણી ગયા લો. બનબા આબરૂ જીજુ કેવું? અલ્યા એને ભલે મફુકાન જીનો શીરો બનાવ્યો પણ ઈયન બા કદી ખાવા નહીં આવી કેમ? અલ્યા તમને ખબર નહીં ઈયન બા ડોશીથી જીવતે બીવાય મરતા તો મર્યા પછી તો શું ખાવા આવવાના ધૂળ ખાવા આવવાના છે એ તો ચાલો મજા લઈએ. લો હડો યા, યા. અલ્યા, તમારા બા તમારા કદી ખાવા નહીં આવે તમારો શીરો. કેમ નહીં આવે એટલે તમે ભલે મફુકાના ઘીનો શીરો બનાવ્યો તમારા બા કદી ખાવા નહીં આવે વચન પણ ના આવી તો એ તો ના ચમ આવે જેટલું બધું લાવ્યું તમારી જોડે એટલી ચીજ નહીં લાવી. અરે તમે ગમે એટલું લાવ્યું પણ તમારા બા ડોશીથી જીવતે બીવાય મરતા તો મર્યા પછી તો શું ધૂળ ખાવા બા આવશે? રાજી લેવા. પેલા એ અમે તો વટ રાખ્યો વટ અલ્યા, શું વાતો? તમે શીરો તમે બનાવીને લાવ્યો છે. તમે શું ધૂળ વટ રાખ્યો લ્યા? પેલા એ અમારા બા આવું શીરો દૂધ પાક નહીં ખાવા આવે તો તમારી શીર ખાવા થોડો તમારા બા કોઈ આવશે
અમે તો ઠેઠથી બનાવવા ને તો અમારો કાકો ખીર ખાવા આવશે. અને તમે ભલે સિલા અમે વટમાં બધું ઘણું લા અને તમે માપ ના બોલો એમ. અરે તો એટલે શું કરશો તમે? એટલે અલ્યા હું છે ને વાઘ છું. આ ભાડ્યો પંજો એક પડશે તો નખ સપાઈ જાય. અલ્યા તું વાઘ હોય ભલે વાઘ રહ્યો પણ હું ચિત્તો છું. તું ફાડી નાખે સીધો. અલ્યા ચિત્તો અલ્યા પીધા પછી તો તું ભૂંડ થઈ જાય છે. અલ્યા, ચિત્તાની શું વાત કરે છે? અમારા ભાઈના મત ભૂંડ પીવડો. અમારા ભાઈના મત પીવડો. એ જેણે, તમે તો કાગળના વાઘ છો જેણે તમે તો. પોટલી પીને તો ચોય પડ્યા હશે ઓવે, પછી. આ ભૂંડ પર ઓવે, આઈ ગયા છો. તો હવે ગારામ. અલ્યા તમારા ભાઈ આ તો કાગળનો વાઘ છે. આ તો કોઈ કોમનો નહીં. આ તો ફેલ ગયો છે. અલ્યા ચમ ફેલ જા જેટલું અમે ત્રણ જણા ને ભેગું કર્યું છે. તમે તો આ શીર લઈને આયા તમારે જેવું અમારા કર્યું છે. ત્રણ ભાઈઓ જેવો રાગ નહીં હોય તમારામાં હોય. અલ્યા તે તો મેં જોયો હવાર કેવો રાગ હતો તમારે એમ. અલ્યા શીર બનાવવા હારું લડતા હતા અને રાગની વાત કરી લે. તો આ શું હેરાન વળી કે હું ચિત્તો છું હો. તમે એ ભલે ગમે એટલો ખર્ચો કર્યો, દર ફેરે બધો ખર્ચો અમે જ કરતા, એટલે પૈસા ભેગા જ કર્યા ને ખર્ચો કરો જ નહીં. અને પૈસા હારું તો રડાતા હતા. પૈસા હા. ભેગા કરવાના હતા કે રડાતા હતા. તમે ભેગા કરવાના છે. આ ચેણે ભમા પડી. ચેણે થોડું વધારે બોલી ને. એ ભલે તમે ગમે તે કહેતા હોય પણ અમારા ભાઈઓ જેવો રાગ તમારા હોય નહીં હોય. અલ્યા હવાર અલ્યા અમે મુશ્કેલીમાં થઈ ભાઈ એક જ છે. તમારે રડાવું છે કે શું કરવું છે? હા. હરાજ નાખવા છે કે રડાવું છે? આ અલ્યા જો. ચેણે થોડા માપે રહેજો ને કે તમે ભમાયા નહીં મિલું. તમે તો પોટલી પીને માપે માપે દોત પાડી દે હમણે. આવતા વર્ષે તમારે આવવાનું. અલ્યા એ તમે હરાજ નાખો લડાવું છે. અલ્યા હમણાં તમારા બાની જગ્યા હમણાં તમારા હરાજ નાખી જાય પાછો કહી દો લઈ લેજો સીધી રીતે હરાજ નાખો કોઈ નહીં. પેલા કોને બોલતી છે રલાતે નહીં લડાતે લડાવવાનું. હા રડાવું જ છે, રડાવું જ છે. ઈ તો એની જીભ એવી છે. બાકી એટલે માપોને બોલવાનું. બે ભાઈઓ નહીં બોલતા, હું આટલી કડા ઉભો છું, સુખ શાંતિ ખમાઈ જુ એટલી કડા ઉભા રહો. એ બધું છોડો પેલા તમે મારી વાત સાંભળો. અલ્યા એ વાતમાં તમે ના હોભળાય, મામલો મેદાને ચડી ગયો. આ તો ફોલાદ અલ્યા ચક્કર આવી ગયો. અલ્યા પેલથી પડતા જોઈ ને વળી. અલ્યા તમે આ ખોટું હૃદય બંધ થઈ જાય ને ખોટું દવાખાનું પર કોઈ નહીં, તમે ઉભા રહો કે. અલ્યા આ તો મામલો મેદાને ચડી ગયો. હવે હોમે હોમે આવતા નતા કે આ તો ઉછીડી મેલ્યો. ચમ એટલે તમે હે ને વધારે ના બોલજો ને કહે ને દોત પાડી દે હમણે. અલ્યા સોનું મનું ને એનું છે ને શેઠું રે. અલ્યા મને પકડ. અલા મેલ્યો ને એક તો ફરી જાય પણ બધું. તમે મારવા નહીં જાઓ. એ તમે મારવા નહીં જાઓ પછી ઉભા રહો. અલ્યા પણ આ કેટલું બોલી રહ્યા પાછા આમ તો. અલા આ શાંતિ થઈ ઉભા રહો. મારવા આવી જોત ખરા. એટલી તો ગરમી કરી નાખી. પેપડાઈ વાળા અને ઉમરે વાળા શાંતિ રાખી દેજો હવે, બરોબર છે? આપણે મારી વાત હવે જીવતે તો તમારા બાની કે અમાર બાની, તમે કોઈ સેવા કરીને ઊંધાને પડ્યા કે અમે ઊંધાને પડ્યા, બરોબર છે? જે સેવા કરવી હોય એ જીવતે કરવાની હોય. ઉપર જા પાઈ તમે હારો નાખો કે અમે હારો નાખો, એનાથી કોઈ લેવા દેવા નહીં, બરોબર છે? હવે કોઈ તમારો બાય ખાવા નહીં આવવાનો કે અમાર બાય ખાવા નહીં આવવાનો. હવે જે કાગડા ખાવા બા નથી એ કાગડા ખાવા બા નથી, બીજું કોઈ ખાવા બાનું નહીં, બરોબર છે? હવે આપણે લડાવવાનું બંધ કરી અને જો તમારા ઉમરાઈ વાળા અને અમારા પેપડાઈ વાળા, બરોબર છે? હવે જેવી રીતે કોઈ તમે સેવા નહીં કરી કે અમે સેવા નહીં કરી. આ મર્યા ભાઈ તમે શીર લઈને આવ્યા, અમે દૂધ પાક લઈને આવ્યા, એનાથી કોઈ મતલબ નહીં, બરોબર છે? આ તો હવે ઉપર જ્યાં ભાઈ તો કોઈ ખાવા આવવાનું નહીં, પણ આ તો એક રિવાજ છે કે હરાજ આવે એટલે હરાજ નાખવો પડે, બરોબર છે? એમાં કોઈ લડાવવાની જરૂર નહીં. તમે તમારી રીતે શીર લાયા, અમે અમારી રીતે દૂધ પાક ને જલેબી જે લાયા એ ખરું, બરોબર છે? હવે બા ને તો કોઈ તમે સેવા કરી નહીં કે અમે સેવા કરી નહીં, બરોબર છે? એ મરી ગયા અને તમારા બાએ મરી ગયા, અમારા બાએ મરી ગયા. હવે જે ડોસ્યો જીવતી છે ને એની સેવા કરો. જીવતે જે સેવા કરશો ને એ સેવા કોમ આવશે, બીજી મર્યા પછી કોઈ સેવા કોમ બંધ નથી. સાચી વાત છે. અને તમે લડાવા ના દો કે તમે લડવા ના આવો, બરોબર છે? બરોબર. હા, અને આપણે બધા ભેગા થઈ અને હરાજ નાખો તો ઉપર જે બાજ્યા છે ને એને સારું લાગે, એને આત્માને શાંતિ થાય. સાચી વાત. તો આ તમે તો આઈ જાન તું આઈ જાન આ શું વળી આવું લડા દેખો હરાજ દેખાય છે. ના પણ એને શરૂઆત કરી હતી. એટલે એને શરૂઆત કરી કે તમે શરૂઆત કરી? હવે તો શરૂઆત નહીં છે ને, હા. બસ તો પછી તાણી સમજીને હરાજ નાખવાના હોય. વાત કરો પેલા કેવા આપણે બધા ભેગા થઈને હરાજ નાખતા, સાચી વાત. તો પછી તાણી આ તો હવે તમે હું આ લાવું આ કે હું આ લાવું, અલ્યા એના મોટા મોટી વાતો ના કરવાની હોય ખાલી ખોટી. તો તમે આ વાત સાચી કરી. હું આ હવારમાં હે ને વટે સડે ને આ બધું મારો વોક છે, મારા બધું ના કરવું. આપણે બેન ભેગા મળીને બધું કરવું પડે એમ. હા, આપણે હવે ભેગા થઈને કર્યું હોત ને તો ઓય. સારું હોત. તો ઉપર જે બાજ્યા છે ને એને સારું લાગોત ને આપણે સારી રીતે પટી જોત. સાચી વાત. સમજ્યા? તો પસ્તાણી તો હવે આપણે ભેગા થઈને હરાજ નાખો એ વાતે લઈ લો વીરનું નામ. જો વીરની હશે મેર તો થાશે લીલા લહેર.